શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माते व्याता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जय जय करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। वर्षा ऋतु जन्माष्टमी ने बधाई वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। वर्षा ऋतु बधाईओ हिंडोळाना मनोरथ आज बगीचा નો આપણે પરમ દિવસે જ વાત કરી કે માધુર્ય ભાવથી અને વાત્સલ્ય ભાવથી તો શ્રાવણ મહિનામાં એક બી દિવસ ખાલી ન જાય, કંઈક ને કંઈક ઉત્સવ હોય છે। એમાં આ મહિનાની વિશિષ્ટતા એ કે આપણા જેવા જીવોને શરણે લેવા માટે બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, યમનાષ્ટકનું પ્રાગટ્ય, અધરમ મધુરમનું પ્રાગટ્ય, સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય, સાક્ષાત ગોકુળચંદ્રમાં જે પ્રગટ થઈને વલ્લભને આજ્ઞા કરે તો, અને ઠાકોરજીનું પ્રાગટ્ય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે। તમારામાં ઉત્સાહ ન હોય ને તોય ઉત્સાહ આવી જાય જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો। કાલે આપણે જેના ઘરે ગયા હતા વૈષ્ણવ આવ્યા હતા વેરાવળથી, એટલે જેના ઘરે ઉતરા થાય તો કે તમે પ્રસાદ લેવા આવો, એટલે અમે કીધું હવે આ તબિયત ને ઉંમર બધી તકલીફ કરે તો ગયા। હવે ગાડી છે ને એટલે રિક્ષામાં ગયા। એ બેને કેટલું સરસ કીધું, એને નીચે બે રસોડા બધું તૈયાર કરે અને ઠાકોરજીનું બધું ઉપર લઈ જાય જુદું। તો મને કહેલા બેન આ મને થાક લાગે પણ ઠાકોરજીનું કરવાનું હોય ક્યારે દાદરા ચડી જાવ ને ક્યારે લઈ જાવ ખબર નથી પડતી। તો ઠાકોરજીનું એવું સામર્થ્ય છે। હવે આ મારાથી થાય નહીં પણ આ ટાઈમમાં હોય એટલે આજે જો બધું એ કરાવે। એટલે ઠાકોરજી ઘરમાં હોય ને એટલે ઉત્સાહે હોય, આનંદે હોય ને ઉમંગે હોય। હા હવે ઉંમર થાય, તબિયત થોડા ઢીલા પડીએ પણ ઠાકોરજીનું નામ આવે એટલે ઊભા તો થઈ જ જઈએ છીએ આપણે। અને સૌથી વિશેષતા એ કે બ્રહ્મ સંબંધ લઈ ત્યારે યમુનાજી તનો નવત્વનું ધ્યાન આપે, એટલે કઈ આપણને યુવાન ન કરી દે, 16 વર્ષના ન બનાવી દે, પણ આપણા શરીર, આપણી ઇન્દ્રિયો પ્રભુગામી કરી દે કે તને પેલા આંખેથી ને બધાના દોષ જોવાના ગમતા હતા, હવે તને પ્રભુના દર્શન કરવાનું મન થાય, કાનથી પેલા બધાની નિંદા સાંભળવાનું મન થતું હતું, હવે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવાનું મન થાય, મુખથી પેલા બીજા માટે ખરાબ ખોટું બોલાઈ જતું હતું, હવે 10 વાર વિચાર કરીએ અને બોલ્યા પછી એમ થાય। હમણાં જ એક જેનો વિડીયો જોયો એમાં આવ્યું હતું એ કે તમે કંઈક ગુસ્સો કરી દો, ક્રોધ કરી દો, પછી તમને અફસોસ થાય મારા બોલવા જેવું નહોતું, આ બોલીને મેં ખોટું કર્યું। ઇટ મીન્સ હજી તમારા સુધારવાના 500% ચાન્સ છે, હજી ઠાકોરજી તમારા પર કૃપા કરવા માટે થઈને તૈયાર જ છે। પણ ક્રોધ કર્યા પછી તમે એમ કહો કે મારું તો હું તો બરાબર જ હતો, વાંક તો એનો જ, તો સમજી જવાનું કે હજી તમારે અનેક જન્મ લેવા પડશે। અને બીજું એમણે એ કીધું હંમેશા યાદ રાખવાનું કે આપણે જેવા નથી, સામેવાળા એવી ગાળ દે કે તમે આવા છો, હવે આપણે સ્વીકારી લઈએ અને એની આ ઝઘડવા માંડીએ તો આપણે સ્વીકારી લીધું કે અમે એવા છીએ એટલે ઝઘડીએ છીએ, પણ આપણે ચૂપ રહી અથવા હસી દઈએ તો જે કે એ વ્યક્તિએ પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, ગાળ બોલતો હોય એટલે આપણે સમજી જાય કે એનું સ્વરૂપ આ છે। તો આ બધું તમે સમજી જાવ ને। આજે જ બહુ સરસ એક વાંચ્યું કે સાંભળો, આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીરાજાનું પ્રાગટ્ય થયું ત્યારે વેન રાજાએ બધું યજ્ઞ, હોમ
સારા કાર્યો બધું બંધ કરી દીધું હતું. એ બધું હું જ. પૃથ્વીરાજાને પ્રાગટ્ય થયું, એના ઉપરથી પૃથ્વી નામ પડ્યું. અને પૃથ્વીને સમતલ બનાવવા માટે પૃથ્વીરાજાએ આ બધું કહ્યું. આ સમતલ બનાવવા વાળા પૃથ્વીરાજા એટલે પૃથ્વી પડ્યો. પણ આ બધું તો ભાગવતની વાત આપણે જાણીએ, પણ આમાં વિશેષ જે છે તે આ કેવું છે, ધરતીએ અનાજ આપવાનું બંધ કરી દીધું. બેન્જર વાંજણી થઈ ગઈ. હવે પૃથ્વીરાજે વિનંતી કરી કે આપ માં થઈને આવું કરશો તો છોકરાઓ શું કરશે? અને માં, આ તો પૃથ્વી, આપના ઉપરથી તો આ પૃથ્વી છે, આ ધરતી છો, આ પ્રભુના પ્રાણ પ્રિયા છે. હવે માં આવું કરે, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, તો આપ કૃપા કરી અને પાછું અમને અનાજ ઉગાડો, ફળ આપો, ફૂલ આપો, વનરાય, વૃક્ષો, વેલી. પૃથ્વીએ કીધું ધરતીએ, પૃથ્વીરાજા હવે હું નહીં આપું. માં આવું ન બોલશો, અમે તો દોષ કરવા વાળા, પણ ધરતી કેટલું સહન કરે, આપણે કેટલા પાપ કરીએ તો આપણને ચાલવાની છે. કેટલું લોહી રેડાય છે પૃથ્વી ઉપર, તોય ચાલો. કોઈ આવ્યું છે ધરતી કે હું તમારા કોઈ માટે અનાજ નથી ઉગાડતી. વૃક્ષો, વેલીઓ, ફળ, ફળોમાં રસ, ફૂલોમાં સુગંધ, આ બધું હું મારા પ્રભુ માટે કરું છું. હવે તમે યજ્ઞ હોમ કરતા નથી એટલે મારા પ્રભુ રાજી રહેતા નથી, અને તમે ઠાકોરજીને ભોગ તો ધરતા નથી, તો મારું તો બધું અસમર્પિત રાખો છો. તમે સમર્પિત તો કરતા નથી, બધું અસમર્પિત રાખો છો, તો હું શું કામ અનાજ આપું? પૃથ્વીરાજાએ ધરતીને વચન આપ્યું, હવે યજ્ઞ થશે, હોમ થશે, હવન થશે. હવે આપણે ભાર ઓછો લાગશે, હવે આપણે ભાવ વધશે. અને સૌથી વિશેષ તમે એમ કીધું કે અસમર્પિત તમે રહ્યો છો એટલે હું મારું અનાજ નહીં આપું, હવે સમર્પિત. તો ત્યારથી વલ્લભે આ માર્ગ તિરોહિત થઈ ગયો હતો, એને પુનર્જીવિત કર્યો, આવિર્ભાવ કર્યો. ત્યારથી ને દરેક વૈષ્ણવ ભોગ ધરાવીને લેવા માંડ્યા, એટલે ધરતી ભરપૂર અનાજ આપવા માંડી. અને ત્યારનું આજની તારીખ સુધી દુનિયામાં એક બી ગામડું કે એક બી શહેર એવું નહીં હોય જ્યાં ધરીને નહીં લેવાતું હોય. એક વૈષ્ણવ તો હશે જે ધરીને લેતો હશે. ઓલો ભૂકંપ આવ્યો ને, ભૂકંપ તો 10 માળિયા હતા. એ 10 માળિયામાં બધી જ્ઞાતિ નાની, એક વૈષ્ણવ રહેતા હતા. હવે 10 માળિયા કેટલાય પડી ગયા, માનસી ના બધાય. હવે પેલા લોકોનો આમ હલે એટલે આ આજુબાજુ વાળા બંગલા વાળા હતા ને એ બધા ખાલી કરીને વયા ગયા કે આ કડોડો ભૂસ પડશે તો અમે બધા દબાઈ જશું. બધાએ આમ પત્તાના મેલની જેમ જોયું. ભલે ઓલા જે વૈષ્ણવ હતા જેના ઘરે ઠાકોરજી બિરાજતા હતા, 10 માળ એટલે 40 પ્લેટ હતા, એણે એના ઠાકોરજીને દૂધ દઈ હતું, માખણ મિશ્રી દહીં અને મેવો ને મિશ્રી. એનું દૂધ ઢોળાનું નહીં. અને પછી એ વૈષ્ણવ એના ઠાકોરજી જલ્દી જલ્દી દુપટ્ટામાં લઈ અને નીચે ઉતર્યા, કોઈ જુએ નહીં એમ. ઓલો એનો બિલ્ડર પાસ આવ્યો, એ કે તમે બધા મેં બંગલા કર્યા ત્યાં આવી જાઓ, આનું કઈ નક્કી નહીં. એ કે પડ્યો હોત તો પડી જાય. અમે પત્તાના મેલની જેમ જોયો હલતો, પણ આનું કાંઈક રહસ્ય છે. તો ત્યાં એક તમારા જેવા વડીલ હતા, એ કે આ બેનના ઘરે ઠાકોરજી બિરાજે છે ને એને તરફ એ બેનના માટે, એ બેનને બચાવવા આજે આ 40 ફ્લેટ વાળા બચી ગયા.
બાકી પત્તાના મહેલની જે એના જેટલા એના ફ્લેટ હતા બધા પડી ગયા હતા. અને આ પડી જ જાય આમ બધાએ જતો હતો. મને બધાએ વાત કરી એ કે ઈલાબેન એક વૈષ્ણવ હતો ને તો ઠાકોરજી વૈષ્ણવને બચાવવા માટે અમારા બધાનો બચાવ કર્યો. તો આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. તો આજની તારીખમાં હાવ નાનું ગામડું હશે પણ એક વૈષ્ણવ હશે જે ધરીને લેતો હશે. હવે એની વિશેષતા કહો. તમે અમેરિકા જાઓ ને કે લંડન જાઓ કે ન્યુઝીલેન્ડ જાઓ, પેરિસ જાઓ, રોમ જાઓ, તમે દીકરાના ઘરે જાઓ કે દીકરીના ઘરે જાઓ, ગમે એટલા મોંઘા શાકભાજી લાવે, ફ્રૂટ લાવે, તમને એનો સ્વાદ નહીં આવે. આપણે ગયા હતા, હવે અમને મોલમાં લઈ જાય કે તાર જે જોઈ લઈ લે ઠાકોરજી માટે. સારામાં સારી ઉત્તમ વસ્તુ લઈ ઘરે આવીને વઘારીને બપોર પ્રસાદ લઈને હવે મારા વાલા આપને કેમ ભાવતું હશે? અંદર રસ નથી, નિરસ છે. કારણ એ દેશ એવો છે જ્યાં કોઈ પ્રભુને એના ગોડને કોઈ ધર્મમાં એ લોકો મૂર્તિ પૂજા માનતા જ નથી. તો જે ધરે નહીં ત્યાં બધું નિરસ જ હોય. અને આ દેશ એવો છે જે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે એવું માને છે. એટલે આ દેશ રસાળ છે. એક વૈષ્ણવ કે ઈલાબેન ત્યાં હું 6 મહિના વિઝા લઈને ગઈ, મારો દીકરો રહે છે. પછી 2-4 દી થયા તો એને છોકરાને આપણા હાથમાં દે, મમ્મી આમ થોડી વાર નીચે લઈ જા. લે મને ઈ કે 69 વર્ષ ઈલાબેન, 70. મેં કીધું ભાઈ હું આ તેરી નો મમ્મી ટેવ પાડવાની આયા રહેવું હોય તો. અરે તારી ભલી થાય, આપણો પૌત્ર હતો એટલે આપણે લઈ ગયા. પછી ગયો એટલે બહુ આપણને કે ડબ્બામાં ગોળના રોટલી લઈ જાઓ અને બગીચામાં ખવડાયો. હું તો મારા ઠાકોરજી પધરાવીને ગઈ હતી. મેં કીધું મને કે મારે હજી એ કે રાજભોગ ધરીને જાઓ, આવીને સરાવજો. સારું. પછી આપણે કહીએ કે લાવ હું રસોઈ બનાવું. ના, તમે ઓઇલ ઘણું બધું વાપરો. અમે બધા હેલ્થ કોન્શિયસ છીએ એટલે એ બનાવે, થાળી કાઢી દે, પછી એનામાં લસણ ડુંગળી નાખે એટલે મારા ઠાકોરજીને કસ્તુરીની વાસ આવે. હવે કે અમે ખાઈએ નહીં તો મારો છોકરો કે અહીંયા તો બધું આવું જ હોય, તમે ઇન્ડિયા જઈને ઉપવાસ કરી લેજો, અહીંયા તો ખાવાનું. એટલે અમે કીધું સારું વિચારીને કહેશું. એટલે હવે 10-12 દિવસમાં તો મારા મિસ્ટરનું વજન 4.5 કિલો ઉતરી ગયું. અને રાતે ઉઠીને રોવા માંડ્યા કે મારે નથી રહેવું. આપણને એમ કે આ છોકરાને લઈ જાઓ, ખવડાવી આવો. મોલમાં જાય ને એટલે કે તમે આને અહીંયા બહાર રમાડો, અમારે મોલમાં જે ખરે. અરે તારી ભલી થાય. અને એના ભાઈબંધનો ફોન આવ્યો, એ કે આપણે આ રવિવારે એન્જોય પાર્ટી છે, એન્જોય પાર્ટી. હવે શું હોય આપણે બધા સમજીએ છીએ. એટલે તારે ને તારા વાઈફ ને કપલ એન્જોય, ઓલા ગાર્બેજ ને ન લાવતો. એટલે કે મારા મિસ્ટર એમ પૂછ્યું કે ભાઈ આ ગાર્બેજ એટલે ડેડી ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. મેં પછી કે મારા મિસ્ટરને સમજાવ્યું ગાર્બેજ એટલે કચરા ટોપલી. આપણે કચરા ટોપલી છે. મારા મિસ્ટરે રાતના ટિકિટ કરાવી, ઓલી કેન્સલ ન કરાવી. બીજે દિવસે 13મા દિવસે ઇન્ડિયા પાછા. આવો દેશ છે એટલે ત્યાં રસ ન હોય. પછી એમણે મને સરસ વાત કરી કે 13 દિવસ મારા ઠાકોરજીએ કસ વિનાનું ખાધું, મારા ઠાકોરજીએ રસ વિનાનું ખાધું, મારા ઠાકોરજી ભાવ વિના આરોગ્ય, મારા ઠાકોરજીને અમે વધારાના હતા. આવીને મારા ઠાકોરજીને અઠવાડિયા સુધી રોજ નવા 4-5 જાતના વ્યંજન ને 4-5 જાતની મીઠાઈ કરીને ધરાવું. મારા મિસ્ટરની આંખમાં પાણી આવી ગયા.
એ કે આપણે તો ડઠ્ઠર છીએ તો ખાઈ લેતા હતા. આ ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ આપણા ઠાકોરજીને કેટલો 13 દી શ્રમ, 13 દી 2 દી જવાના 2 દી આવવાના. રસ્તામાં આપણે ઠાકોરજીને કઈ ધરાવતા નથી હોતા. ત્યારથી નક્કી કર્યું, ભાઈ આ તારા સિટીઝનના કાગળિયા અને આ તારું બધું રાખ. તો મારા સાસુ સસરાને બોલાવું, અરે તારી આખી જનાબને બોલાવ જાય કે. ત્યારથી એ લોકો કોઈ દી ગયા નથી અમેરિકા. અને એમનો સોમાન, એનો એક ઓલું કહેવાય ને જુસ્સો, એની ખુમારી હવે દેશમાં પગ ન મૂકો. દીકરાને મન થાય તો વર્ષે ફોન કરે, ન કરે તો વાહ વાહ. એ કે આવે તો હું એમ કહું વળી અડધો કલાક બગાડશે. જિંદગીનો અડધો કલાક બગાડે એટલે મને એ દીકરો ગમતો નથી. લાગે એનું કારણ એ ભૂમિનો પ્રતાપ છે. એ ભૂમિમાં ક્યાંય પુણ્ય નથી, એ ભૂમિમાં ક્યાંય રસ નથી. બસ ફક્ત ગોઠ. અહીંયા ભલે 33 કરોડ દેવતા, પણ માતાજીને નિવેદ ધરો અને શંકર ભગવાનને ધરાવી લે. ગમે એમ ખાઈ નથી લેતા. આ રસ, ઓલા કલા પી ગયા ને તો કે આ રસહીન થઈ છે ધરા, કારણ મારામાં ખામી આવી છે. રાજા ખામી વાળો હોય ને તો રસહીન ધરા થઈ જાય. તો અહીંયા હજી બધું રસ વાળો છે. તો જ્યાં સુધી ભારતમાં એક બી વૈષ્ણવ હશે ને ત્યાં સુધી ભારતને ઊની આંચ નહીં આવે. કારણ એ મિશ્રી તો મિશ્રી ધરાવી લે છે. આજે મેં સાંભળ્યું, મને બહુ આનંદ આવ્યો. બીજી એક સરસ એમણે 2 વાક્યની વાત કરી. એ કે અમારા વૃંદાવનમાં એક સંત ઈલાબેન, હમણાં જ ની વાત છે, અમે એને ઉલટી ઘડી કે બાબા કહ્યું. ઉલટી ઘડી કે બાબા એ નામ જ અમે પાડ્યું હતું. મેં કીધું એનો મતલબ શું? એ કે બધા હાથમાં ઘડિયાળ બાંધે ને એ પગમાં બાંધે. બધા હાથમાં ઘડિયાળ બાંધે અને એ પગમાં બાંધે. તો એક દી અમે રસ્તામાં ઊભા રાખીએ. આપણી ઉંમર એવી હોય ને એટલે આપણને આમ ચીડાવવાની, બોલવાની મજા આવે. અમે કીધું બાબા આ ઘડિયાળ કા પગમાં? એ કે સમય એટલો જલ્દી જતો રહે છે કે હાથમાં હોય ને તો હાથ મને શ્યામ સુંદર હોય ત્યાં નથી લઈ જવાના. મારા પગ છે ને તો ઘડિયાળને મેં કીધું છે કે તને પગમાં એટલે બાંધું છું, ઉપર દોરા બાંધી દઉં છું, તું પડી ન જાય, તું નીચે ખેલી ન જાય. તું સમય છો, સમયને એટલે બાંધ્યો છે કે હે પગ, હે સમય, મારા શ્યામ સુંદર જ્યાં હોય ને ત્યાં પગને લઈ જાજે. સમય મારા શ્યામ સુંદર ના હોય ને ત્યાં મને આ પગને ન લઈ જાતો, એટલે મેં હાથના બદલે પગમાં ઘડિયાળ બાંધી. આ હમણાંની વાત. હજી કેટલા બેન સાંભળો, આવા સંતો તો વ્રજમાં ઘડાય. તમે બધા જાઓ છો, શું કરો છો ખબર? મેં ધીરે ભોગે છે વંડે યાદ દે જારી જલ્દી જલ્દી ભર્યા, વલભ ઉપર ઢોળ્યા, કેટલા ઢોળાતું હોય. ઓલા સિદ્ધ કર્યું હોય તો હાથ આપણા પડતા હોય. વલ્લભને શરમ આપવાનો, મસ્તી થઈને 2 ટાઈમ પિકનિકની જેમ પ્રસાદ લેવાનો, છેલ્લે પેડા ને ચવાણું બધું લઈ અને પાણીપુરી અને સમોસા ને કચોરી ખાઈને આવવાનું. એ કે તમને આવા કોઈ મળે છે? મેં કીધું ના, અમે તો આ બધામાં જ પડ્યા હોય. કચોરી હારી ક્યાં મળે? સમોસા, પાણીપુરી અને છેલ્લે અમારે કંઠી ને ગુંજામાળા ને સામગ્રી હેડ મારા. કેટલી વાર જઈએ એવા? મેં તો ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં. તમને કોઈ આવું મળ્યું? પણ મેં તો આમાં ગોતતા જ નથી. તમારી સોનાની રિયલ ડાયમંડની વીંટી ખોવાઈ ગઈ, તમે ગોતો નહીં તો મળે. ગોતવી પડે ને, શોધવી પડે.
તમે એમ કહો હિંચકા ઉપર બેઠા બેઠા હમણાં મારી વીટી મળી જશે, હમણાં મારી વીટી, એટલે ભાઈ મળી તારી ખોવાની છે અહીંયા. તો અહીંયા તો ગોતતો ને પાછો બેઠો બેઠો આમ ઠેલા મારે છે હિંચકાને, હમણાં મળી જશે. આપણી દશા આવી છે ઈલાબેન. વ્રજમાં આવ્યો તો ઠાકોરજી કઈક જતા, શું જતાવે તને, તારી પાસે ટાઈમ છે? તો વ્રજમાં જાય એટલે તને ઉતાવળ છે ને, મારે જલ્દી ઝારીજી ભરવા છે. ઝારીજી ભરવા એ આનંદનો વિષય, ખોટો નથી. પણ વલ્લભને શ્રમ પડે, કોઈ ભરતું હોય આપણે હાથ અડાડો, અને માનો કે હાથે નથી અડાડતા તો બહાર આવે તેના હાથને સ્પર્શ કરો. મેં એવા વૈષ્ણવ જોયા છે. સાઉથમાં મેં ગયા ને તો એ બેન સ્નાન નહોતા કરતા, ઓપરેશનમાં નહોતા. પછી જે કે કોઈ વૈષ્ણવ તાક્ષી આવે ને બહાર, એના હાથને આમ કરી એ કે મારે વલ્લભના 500 ની શ્રમ નથી આપવો. હજી એ સંતની વિશેષતા સાંભળો તો એ સંતની હજી વિશેષતા. એને નાની કોટિયા જેવું હતું ને ઠાકોરને આખો દિવસ યમુનાજી જાય તો ઓલી ઊંધી ઘડિયાળ પગમાં બાંધવા, માથે બિહારી જાય તો એકવાર મધુકરી કરવાની, આવીને એ ભગવત નામ સિવાય કોઈ એને બોલાવે નહીં. કાનમાં પૂંબડા બોલાવે, એને સંભળાય જ નહીં. હવે એની વિશેષતા જુઓ, એને સુવા માટેનું રેશમી ખોળવાળું ગાદલું રાખ્યું. તો આપણે બધા ગાદલા શું ભરીએ? રૂ ભરીએ ને. એને પથરા ભર્યા હતા, પથરા. આપણે મને કહ્યું, અમે એને પૂછ્યું કા પથરા ભર્યા છે? એ કે એ તો સાંભળતા તો નહોતા, પણ અમે જેની ભેગા ગયા હતા ને એ સંત એનાથી પહોંચેલા હતા, એ વલસાડમાં રહેતા હતા. તો એ અહીં આવ્યા તો એ કે મારા દાદા વખતના એ સંત હતા, એટલે અમે એને દંડવત કર્યા. એટલે અમને કે હાલ દર્શન કરાવ. તો ત્યાં લઈ ગયા કૈલાબેન ઓલા સંત. રાત પડી હતી તો પથરાવાળા ઓલામાં પૂતા હતા. જઈ ગયા એટલે એને ચરણ પડ્યા. बड़ी देर से आए कि वैसे ही जिंदगी में बड़ी देर हो गई है, जल्दी तो तुमने कर ली, नहीं करी जल्दी, लेकिन त्या पथरा शू पहरा यूं ही ये मेरा है बोलना नहीं नहीं बोलना ये मेरा है, अपना है. अपना कीधुं એટલે કે માણસ મધુકરી કરીને આવે, ખાય, પ્રસાદ લે, એને ઊંઘ આવે. હવે જો તમારે રેશમી ઓલા ઉપર સરસ રૂનું ગાદલું હોય તો તમે અડધો કલાકના બદલે 4 કલાક હોઈ જાવ કે ન હોઈ જાવ? સંત મહાત્મા ક્યાં તો એટલી વાર ભગવત નામ છૂટ્યું કે નહીં? એ કે હા, મેં પથરા ભર્યા છે. એટલે જ્યાં સુધી મારું શરીર થાકે નહીં ને ત્યાં સુધી પથરા હોય એટલે મને ઊંઘ ન આવે. એટલે રાધે રાધે શ્યામ મિલા દે. અને જ્યારે શરીર થાકી જાય પછી શરીર ઊંઘ ન જોવે ઓટલો અને ભૂખ ન જોવે સૂકો રોટલો, પછી પડું તો મને પથરાભાઈ ઊંઘ આવે છે. એટલે હું સમજી જાઉં હવે શરીરને આરામની જરૂર છે. આવા બધા સંત મહાત્મા વ્રજમાં આજે પણ છે. એને ઠાકોરજી મળે, એની યાર વાતો કરે. મારે તમારી યાર ન કરો. આપણે ઉતાવળ અહીંથી જલ્દી બીજે જવાની. જે જગ્યાએ આપણે ઉતાવળ આ જન્મ છોડીને બીજા જન્મમાં નથી કરતા. આપણે અહીંયા જોયું છે અમર ભટ્ટો જ એ કે અમારા એક 70 વર્ષના વૈષ્ણવ છે, એને પેઢી ચાલે. એટલે અમે જઈએ એટલે બહુ ભાવ રાખે અમારા ઉપર. કેવી છે? હજી તો
પેઢીમાં સાઈન મારી ચાલે, ચેકમાં મારી ચાલે. હજી સ્ટાફને બોનસ દેવાનો તો વિધાઉટ ટેકિંગ માય પરમિશન. જે કે બહુ સરસ કહેવાય. કેટલા થયા? હજી તો 70 જ થયા છે. જે કે હજી પાછા એમ કે હજી 70 જ થયા છે. હવે કેટલું? જે મને આશીર્વાદ આપો ને 100 વર્ષ જીવું ને તો 7 પેઢી સુધી કોઈને કમાવું જ ન પડે. જે કે બહુ સરસ કહેવાય. 7 પેઢીનું નહીં કહેવાય. મેં એમને કીધું આટલું બધું કરતા કરતા તમે બ્રહ્મ સમાજ લીધું છે ને તો 5 માળા કરો. શ્રી કૃષ્ણ શરણમમાં, કૃષ્ણ તવાસમ, દાસોમ, વાકપતે નમ અને દમલાય નમ. હજી વાર છે. હજી વાર છે. હવે આજના બાળકોને પણ આટલું સામર્થ્ય છે. આ થોડા વર્ષો પહેલાની વાત છે. જેને કીધું હવે વાર નથી, હવે કરવા માંડો. સમય આવશે તો એ થશે. તમારી રુચિ કેમ ભક્તિમાં નથી? જેટલી પૈસા કમાવામાં દુનિયામાં રુચિ છે ને એટલી કોઈને ભક્તિમાં, મને તમને નથી. આજ મેં વોલેન્ટરી લીધું તો મને એક સંસ્થાએ કેવડાવ્યું. એ કે અમારે તમારી જરૂર છે. નહીં પણ અમારે તમારી જરૂર નથી. સંસ્થામાં આવું, મારી નોકરી કેવી ગવર્મેન્ટની હતી. જે જતા જતા પાછા ગાડી મૂકવા ગયા એટલે રસ્તામાં કીધું હવે થોડું કરવું જોઈએ. થશે. જે ગુરુ ભેટ મૂકે. આપણી પાસે એટલો પૈસો છે, આપણે ધારીએ કરી શકીએ. અને હજી મને 70 જ થયા. જે કે સારું. એરપોર્ટ પર મૂકીને ગયા, ઘરે ગયા નહીં કઈ લઈ ગયા હોસ્પિટલ. નામ છેલ્લે બોલ્યા જે એટલે ઓલા લોકોએ તરત આવ્યા એરપોર્ટ પર. હવે 2-3 કલાક તો વહેલા જાય. તરત મોબાઈલમાંથી કે શું છે વધારો. જે કે મારે તો બીજી જગ્યાએ બધું બહુ વિનંતી કરી. પોતાના જીવનું બાળકોને બહુ ચિંતા હોય. આજે આમને કાંઈ થાય તો એમના ગુરુદેવ તરત જુએ. હોસ્પિટલ ગયા, આઈસીયુમાં એન્જિયોગ્રાફી કરીને બહાર આવ્યા. બાયપાસ કરવું પડશે. મળવું હોય તો મળી ગયું. બધાએ કીધું જે છેલ્લે આપનું નામ લેતા હતા. અમારે કોઈ નથી મળવું, આપ 5 મિનિટ કૃપા કરો. અંદર ગયા, કાંઈ બોલ્યા નહીં. બરાબર. ધીમેકથી કીધું. આપે 3 વાર કીધું હતું કે હવે શરૂ કરો. મેં કીધું વાર છે. હવે મને ખબર પડી વાર નથી. અને 3 મહિના પછી જેને સન્મુખ થવા આવ્યા. હવે મને ખબર પડી કે આપે મને હિન્ટ આપી કે હવે કરો, હવે કરો. પણ તોય હું સમજો નહીં. અને જ્યારે આ થયું ને, મેં નક્કી કર્યું, બધી ઓથોરિટી આપી દીધી. ક્યાંય મારી સાઈન ચાલે નહીં. મારે જવાનું નહીં. મારે ફક્ત મારા વાઈફ સાથે ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ. હવે મારા મનમાં એક વિચાર આવ્યો. હા કયો? એ કે મારા વાઈફ એકવાર પરાણે મને વ્રજમાં લઈ ગયા. તો રમણ રેતીમાં કે લોટો. તો ત્યાં ઓલા પંડાએ કીધું કે કર્ણએ ફક્ત સોનાનું દાન કર્યું હતું ને તો પાછું આવવું પડ્યું. વ્રજમાં આવીને અન્નદાન કર્યું. તો મારી ઈચ્છા એવી છે કે દર 12 એટલે વામન દ્વાદશી હું માનું. મારા ઘરની નીચે સવારે 7 વાગ્યાથી ને રસોડું ચાલુ થાય. જેટલાને જમવું હોય એટલા જમે. પ્રભુને ધરીને અંદર પધરાવી દેવાનું. હું આવું કરી શકું?
સારા કાર્યમાં તમારે ચિંતા જ ન કરવાની હોય. ના, આપે મને આજ્ઞા આપો તો કરું. મને આપનામાં હતું જ શ્રદ્ધા જ, કારણ કે આપે મને હિન્ટ આપી દીધી હતી, આપ જાણતા હતા. આપે મને ગાડીમાં 3 વાર કીધું, હવે કરો, હવે શરૂ કરો. મેં કીધું નહીં, વાયરા નો રે ની હાયરા રે. બહુ સમજાવીએ ન સમજે ને એવો ધક્કો વાગે. આ શેર બજાર જેવું છે, ધક્કો વાગે પછી સમજે, જે કે કરો. હવે ગામનું નામ ન દેવાય. આજની તારીખમાં એમના બંગલામાં દરેક બારસે સવારે 7 ઠાકોરજીને મંગળા થાય એમાં બધું ધરાવી દે. કોઈ વાર પૂરી શાક હોય, મોહનથાળ હોય, કોઈક વાર પરોઠા શાક ને શ્રીખંડ હોય. દર દ્વાદશીએ જુદું, સવારે 7 થી રાતના 12 સુધી. પછી એવું નહીં તમે કેવા છો, કોણ છો, ગાડીવાળા આવે તો એને ત્યાં પ્રસાદ લેવાનો. અને ધરેલો આજની તારીખમાં કે મેં અંદાજ નથી કર્યો, મેં બધાને પૈસા જ દીધા છે. કોઈ આવે આપણું નામ લખો, પેલું નામ મારું દેખાય એવું લખજો બોલ્ડ અક્ષરમાં. પેલા પ્રેસમાં બોલ્ડ અક્ષર એટલે મોટા અક્ષરમાં, કારણ કે ઇટાલિકમાં લખજો, મારું નામ આવવું જોઈએ. સૌથી વધુ મેં આપ્યું છે. હવે બધું ગુપ્ત કરે છે. અને આજની તારીખમાં એને ત્યાં વામન દ્વાદશીએ સવારના 7 થી રાતના 12 સુધી એને ખબર નથી કેટલા જમી જાય છે. હવે એમની તબિયત થોડી નાદુરસ્ત રહે છે. જેને વિનંતી કરી કે પધરામણી કરો, પધરામણી કરી. મને ખબર છે હવે હું રહેવાનો નથી બહુ, પણ આપે છેલ્લી ઉંમરમાં જે મારા ઉપર કૃપા કરી છે ને, એટલે હું તમારી લાગવગ લઈને જાઉં છું. ત્યાં બોલવામાં તો જ આવો ધંધો મોટો, લાગવગ મોટી લઈને જાઉં છું. એટલે હવે મને ચિંતા નથી. જે કે બસ મારી જે ઈચ્છા હતી કે પૈસો દેવાથી કે પૈસાના દાન કરવાથી કે પૈસાના મનોરથ કરવાથી પ્રભુ મળતા નથી. તનો વિત્તજા, તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને, તનુ એટલે શરીર, વિત્ત એટલે પૈસો, દ્રવ્ય. તનુજા અને વિત્તજા નથી. આપણે ખોટા આના પેલા અર્થ કરી અને ગેરમાર્ગે બધા દોરીએ છીએ. આ બે ભેગું ક્યારે થાય? જો 500ની નોટ હોય ને, એમાં ગવર્મેન્ટની સહી હોય, પણ એક બાજુ છપાય બે બાજુ કોરી હોય ને, બીજી બાજુ હાલે નહીં. ઓલા એમ કે આ તમારે રિઝર્વ બેંકમાં જવું પડશે. તો મારા વાલા, જ્યાં સુધી તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા નથી કરતા, ત્યાં સુધી તનુજા ક્યારે થાય? આજ મા ઠાકોરજીને દૂધ કરવાનું, મા ઠાકોરજીને ખીર કરવાની, મા ઠાકોરજીને બુહારી કરવાની, મા ઠાકોરજીને મંદિર વસ્ત્ર કરવાનું, મા ઠાકોરજીને જગાવવાના, મા ઠાકોરજીને ઘંટી વગાડવાની, મા ઠાકોરજીને દર્પણ દેખાડવાનું, મા ઠાકોરજીને ગોદમાં જવાના, મા ઠાકોરજીને મંગળ ભોગ કરવાનું, મા ઠાકોરજીને કાને દેવાની, મારા ઠાકોરજીને ભોગ સરાવવાનો, મા ઠાકોરજીને ઉષ્ણા ને તાતું જળ લેવાનું, ચોકી લેવાની, થાળ લેવાનું, વસ્ત્ર લેવાનું, આભૂષણ તૈયાર કર. આ બધું ક્યારે થાય? તનુજા. તમારું શરીર એમાં વપરાય. અને તમે જે કમાવો છો એ પૈસા, આ તો દૂધ લાવો, સામગ્રી લાવો, આ બધામાં તમારા દ્રવ્યનો. તો તનુજા વિત્તજા, સિક્કાની 2 બાજુ હોય તો બજારમાં લે. એમ આપણે તનુજા વિત્તજા 2 હોય તો આપણે જઈએ ત્યારે આપણે ઠાકોરજી કે હવે વલ્લભ બધું બરાબર છે. તો આ કોઈ કપલ કલ્પિત વાર્તા કે હું નથી કહેતી. સમજ અને વાલે સમજ જાય. નહીં તો શું કે હજી તો મને 70 જ થયા છે. જે મનમાં કે 70 થઈ ગયા, કાંઈ ન કર્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. હું બધે સત્સંગમાં જાઉં ને તો બધા ગાય એટલું સરસ.
તો જેના ઘરે બિરાજતા ન હોય ને એને આપણે બોલું અહીંયા આવો અહીંયા ક્યારે પોસ્ટ કરાવવા છે. એટલે બેન એમ મેળ ન પડે. તમારે બધું અનુકૂળ છે એટલે તમે કહો છો. અમારી જગ્યાએ હોય તો ખબર પડે. મેં શું વાંધો છે? 2 દીકરીઓ છે પરણાવવાની, એને હર હું આવડ, એને આણા જીયાણા પરિયાણા. મેં તમે ઠાકોરજી ઘરમાં હોય ના થાય એવું? મેં મારા 2 દીકરાના લગ્ન તો મેં ઠાકોરજી ઘરમાં હતા ને કર્યા. 4 શું આવડ, મોટાની 2 ના. મેં તો આનંદ છે ઘરમાં. એ તમારી વાત જુદી. એમ અમારે બધું વિચારવું પડે. અમે સંસારી છીએ. મેં બાપા સંસારી જ રહ્યો. એટલે પ્રભુને જેને ઘર નથી પધારવું ને એ મને એમ કે ન ખબર પડે. એને જેને પધારવું હોય, કાલ વાળો છોકરો આવ્યો તમારી હાજરીમાં, અમેરિકા જાય કુંવાર અલા પીજીમાં, એને ઠાકોરજી પુષ્ટ કરાવે. એટલે અમે ઠાકોરજીને પધરાવી જાઉં છું. પણ અહીંયા જેટલું પ્રભુને સુખ મળશે એટલું ત્યાં નહીં મળે. મેં ઠાકોરજીએ બનાવ્યું છે અમેરિકા. કોને? ઠાકોરજીએ. એ કે હાલ ને તાર ભેગો જોઈ લઉં કે મારું બધું બરાબર છે ને. ઠાકોરજી તને લઈ જાય, તું ઠાકોરજી નથી લઈ જતા. તો આ બધું ખરેખર પુષ્ટિ માર્ગમાં જે આનંદ છે ને, ઈલાબેને પેલા એવા જ હતા. દરેકમાં ચર્ચા. એમાં મારી બાજુ ખખડાવતી જો બહુ આગ્રહ કરે ને, હું કહું બહુ તું મને બોલ બોલ કર, તારે બધા દેવલા કોમ નાખી દઈશ. એટલો ગુસ્સો કરતી હતી. હું એક જ આવી હતી નકામી. પછી ઠાકોરજી ઘરે પધાર્યા અને આપણા ઘરેથી શોભાયાત્રા, 108 ઋષિકુમારો, 108 ભાગવતજી, બધા બાળકો, બધા હોજી બેટીજી, રાજા. મારી બા તો આમ ઘડી ઘડી મારા સામે જોઈને રોવે. ઘડી જે અમારી બેબી છે એ આ તો આવું કરતી હતી. એ કઈ ભૂલી જાઓ, હવે એ બધું પતી ગયું. ભલે એટલા આપણા દિવસો ખરાબ ગયા, પણ આમાં તો એક જ વસ્તુ યાદ રાખો. સુરદાસજી ગૌઘાટ પર શરણે આવ્યા. સુર કછું ગા હો પતિ તન કો ટીકો, હું એ જ છું પતિ તન કો ટીકો. પણ વલ્લભ તરત બચ જા. સુર હો કે કાહે કો કીધ્યા છે, હવે તો સુર છો. તો મારા ઘરે ઠાકોરજી છે એટલે આપણે એ પાછળનું કઈ યાદ કરવાનું નહીં. બોલો વલ્લભાઈ. ઓ બાબા 95 સાખી. આજે 96. શ્રી વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ, ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાલ. શ્રી વલ્લભ કૂંચી શબ્દ રસાલ. વલ્લભ રતન અમોલ હે, ચૂપ કર દીજે તાલ. તાલ એટલે તાળું, કૂચી એટલે ચાવી. કોહીનો રીરો હોય ને, કોહીનો રીરો. હવે આપણને કોઈ કીધું હોય હાંચવો ને થોડા દિવસ, એ કોકે હાંચવા દીધો હોય ને તો આમ રાતના હોઈએ ત્યારે જોઈએ, બરાબર છે. ખબર ઉઠીએ તો જોઈએ, બરાબર છે. બાર ગયા હોય ને આવે બાપા કોકનો જીરો. અને આપણો હોય તો પાછા આપણે કહીએ બાપા આવો હીરો કોઈ પાસે નથી, આને હાંચવીને રાખવો પડે. તો વલ્લભ તો કેવો હીરો છે, કેવો રતન છે. વલ્લભ રતન અમોલ હે. બીજો શબ્દ કેવો સરસ વાપરો, ચૂપ કર દીજે તાલ. એ કોઈને ખબર ન પડે ને એમ તાળું મારવાનું. ખબર પડે એમ તાળું મારો ને એટલે લોકો સમજી જાય કે કાંઈક અગત્યનું છે. નોકર હોય તો આપણે લોકર ન ખોલીએ, નોકર હોય તો લોકર ન ખોલીએ. જે દાખલા હતી કે એક બેને સાચા હીરાનો હાર પહેર્યો 50 લાખનો. એના વટ કે આજ તો લગ્નમાં જાય તારો વટ પડશે, બધા પૂછશે ક્યારે કરે એવો, આવા ડાયમંડ લાવ્યા ક્યારે? ઓલી કે એ તો છે જ ને, હવે તૈયાર થાય નીકળ્યા. એટલે એના વરે એમ કીધું કે ગાડી રોડ ઉપર મૂકી છે, કારણ કે અહીંયા રોડ થાય છે એટલે અંદર, એટલે તું હાલીને ત્યાં. હવે એ બેન નીકળ્યા, એણે 4-5 લુખ્ખાને ખૂણા ઉપર જોયા. એટલે એણે સાડી પહેરી હતી ને આમ વીંટી લીધી
કે મારો હાર કોઈને દેખાય નહીં. કારણ ઓલા લુખ્ખા હતા. ગાડીમાં બેઠા ને લગ્નમાં ગયા, સાડી આખી કરીને આમ હાર બરાબર દેખાયા. હા, પાછું આમ પેન્ડલ જુએ, પાછું આમ કરે કે બધા દેખાય ને બધા મને પૂછે. તો લુખ્ખાઓ હતા તો કેવી સાડી કવર કરી લીધી. તો જે કે દુસંગ અન્ય માર્ગેથી આપણા વલ્લભરૂપી રતનને આપણે છુપાવીને રાખવાનું. જે ઓલા વૈષ્ણવે સાડીનો કવર કરી લીધો, કારણ કે 4 લુખ્ખા ઉભા હતા. એ લૂંટી જાય તો હું નિર્ધન બની જાઉં. તો વલ્લભ નામ અમોલ હે, જહાં તહાં મત ખોલ. વલ્લભ રૂપી રતનને તાળામાં રાખો. ગમે ત્યાં તમે આમ ના. હમણાં એકવાર આ ગાડી સર્વિસમાં આપી છે, એટલે આમને મેં કીધું કે હું બીપી મપાવું, તમે આવો. હવે આમને આ બધું બંધ કરવાનું, દૂધ આવે ના, એટલે વાર લાગી. એટલે હું ને ઓટલા પર બેઠી, કારણ કે માથી ઊભું નથી, કાલે જ નહીં. તો 2-3 વૈષ્ણવ નીકળે, હિંડોળાને દર્શન કરે. એટલે હીરાબેન તમે બેઠા જ. મેં તો આ આમ ઘડિયાળમાં જોઈ કે અમારી બસ નથી, 20 મિનિટની વાર છે. એકાદ નાનો પ્રસંગ થયો. પછી મેં કીધું પ્રસંગમાં ટાઈમ થઈ જાય તમારી બસનો, તો તમે તો અધૂરો છોડીને વયા જાઓ. એ કે છેક નરોડા જવાનું, આ તો ટાઈમ પાસ થઈ જાય ને એટલે ત્યાં બેસવું નહીં. મેં કીધું આ સત્સંગ ટાઈમ પાસ કરવા માટે જ. અને આજુબાજુ વાળા સાંભળે એટલે 2 જણા પૂછવા આવે, ભગવાન વાતો કરો તો આમ આવે. એટલે અન્ય માર્ગોનું હું દેખાડું એમ કે હું સત્સંગ. એને મેં કાંઈ ન કીધું. મેં તો ના, એવું નથી. તમારે 20 મિનિટ તમે શ્રી કૃષ્ણ શરણામમાં બોલો, મારા મિસ્ટર આવતા હશે, અમારે બહાર જવું છે. પણ આવે એટલી વાર તો નાની વાત કરો ને. મેં તો પછી ખંડિત થઈ જાય તો જે પ્રસંગ કહેતી હો એ અધૂરો રહે, તો ભાવ ખંડિત. તો સત્સંગ છે ને, વલ્લભ નામ છે, ટાઈમ પાસ કરવા માટે નથી મારા વાલા. વલ્લભ રતન અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય. આની કિંમત છે કોઈ વલ્લભના નામની, વલ્લભના રતનની. ચૂપ કર દીજે તાલ. છાનું મનું તાળું મારીને અંદર રખાય. ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાળ. કૂંચી એટલે ચાવી. એ ચાવી રસાળ છે. હવે કઈ છે રસાળ ચાવી? ઓલા ભગવદીએ મળે ને તો કૂંચી એના મેળાય તાળામાં વહી જાય, ક્યારે ખુલી જાય ખબર ન પડે. કારણ કે રસ લૂંટવા વાળાય છે અને રસ લૂંટાવા વાળાય છે. ગ્રાહક વળી ગયો, પણ કયો ગ્રાહક? રસાળ. અને આપણી પાસે ચાવી છે કૂંચી, એ કઈ છે? રસાળ. કારણ અંદર રસનો રસરાજ બિરાજે છે. એનો સત્સંગ કરવો હોય ને મારા વાલા, તો કૂંચી રસાળ જોઈએ અને સામે સાંભળવા વાળો રસાળ જોઈએ. ગ્રાહક લખ્યું છે, ગ્રાહક. આ મકાન વેચવું હોય, હવે આપણને ઓલા દલાલે કીધું હોય કે ભાઈ 2.5 થી વધુ નહીં આવે. હવે કોઈ આપણને દોઢે કે ને હવાઈ કે 1.5 કે ને 2 કે, આપણે શું કહીએ? યોગ્ય ગ્રાહક આવશે ત્યારે વેચશું. તો આવા ક્ષુલ્લક મકાન માટે યોગ્ય ગ્રાહકની રાહ જોતા હોઈએ તો આ તો મારો રસાળ, મારો વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. ગ્રંથ સબ રોતે. તીર્થને કોને સનાથ કર્યા? વલ્લભે. ગ્રંથને કોને રસાળ કર્યા? વલ્લભે. વૈષ્ણવને દેવી જીવને શોધ્યા કોને? વલ્લભે. દેવી જીવનો હાથ પકડીને ગોવર્ધન નાથીના હાથમાં કોને દીધા? વલ્લભે. નિર્દોષ કોને બનાવ્યા? વલ્લભે. વ્રજનો વ્રજાધિક પુષ્ટિ પુરુષોત્તમ નિર્દોષ, એ દોષિત ઉપર કોને પધરાવ્યા? વલ્લભે.
ષોડશ ગ્રંથ કોણે લખ્યા? વલ્લભે. સુબોધિનીજી ભાગવત કોણે સમજાયું? 7 અર્થો. આ એક જ આચાર્ય આવા છે, બીજા માટે આચાર્ય. આપણો તો પુષ્ટિ પુરુષોત્તમ. 7 અર્થ કર્યા, કોઈએ નથી કર્યા ભાગવતના. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, 7 અર્થ. અને એનું પરિણામ શું? 7નો પાછો અર્થ તો એક જ કર્યો. વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે. વિવાહ નહોતા કરવા, શ્રીજી આજ્ઞા કરી અને આપણા માટે થઈને સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મય સ્મય. વલ્લભ ન હોત તો હું તમે અહીંયા બેઠા હોત? ઉદ્ધાર કરત કોઈ આપણો? બધા ન્યારે ટોળામાં, હાલો ઇલાબેન અત્યારે માતાજીને આરતી થશે, હાલો પ્રસાદ મળે છો, ગરમ ગરમ શીરો, એમ હાલો હાલો મારા વરને બોલાય આવો. ઇલાબેન શ્રાવણ મહિનો છવારામાં તુલસીજી ઓલા બિલી ચડાવવા જાય છે, હાલીને આવો છો? અંબે આવશું. જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. વલ્લભ કે ના, તમે એ જીવ નથી પ્રવાહી, તમે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છો. એટલે તમારું કર્તવ્ય સેવા, સ્મરણ અને સત્સંગ. તમારે રખડવાની ને ભાટકવાની ને બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. 84,252 ક્યારે ક્યાં ગયા? કઈ યાત્રા કરી? કયા વ્રજમાં ગયા? એ ભલા ઓલા રૂક્ષ્મણીજી નામ જો ભૂલી ગઈ, પુરુષોત્તમદાસ શેઠના દીકરી કે દામોદરદાસ? પુરુષોત્તમદાસ શેઠના દીકરી, કાશીમ રહેતા હતા. ગુસાઈજી આવ્યા, રૂક્ષ્મણી કેટલી વાર આવી? આપ આવ્યા એટલે આપને મળવા આવી છું, ગંગાજી માટે નથી આવી. ગંગાજી આવી જ નથી. મારા ગંગાજી સુખ મારા ઠાકોરજીના ચરણારવિંદથી પ્રગટ થયા છે. તો હું રોજ ચરણ સ્પર્શ કરું છું, તો રોજ ગંગાજીને સ્પર્શ કરું છું. મારે કઈ ગંગાજીનું સ્નાન કરવાનું? ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. લીલામ પહોંચ્યા એટલે બધાએ કીધું જીરાજ રૂક્ષ્મણીજી ગંગાજીને પામી ગયા. કે ના, રૂક્ષ્મણીજી ગંગાજી નથી પામ્યા, ગંગાજી રૂક્ષ્મણીજી પામી ગયા. એનાથી અધિક મહિનો આવ્યો એટલે કે બાપા મને થોડુંક દ્રવ્ય વધારે આપજો ને અટકીમાં. ઈ કે કા? ઈ કે અધિક મહિનો છે ને તો રોજ ગંગાજી સ્નાન કરવા જાવ ને. હા લઈ લે દીકરા લે, તાર જોઈએ એટલા. આખો અધિક મહિનો જોયો, ગયો. છેલ્લા દિવસે બાપાએ પૂછ્યું, રૂક્ષ્મણી મેં તો તને ક્યારે ગંગાજીએ જાતા જોઈ નથી. એ કે ગંગાજી તો આપણા ઘરે છે. તો કે તે દ્રવ્ય? એ કે રોજ અટકેમ સામગ્રી ધરાવતી હતી, અધિકમાં અધિક સામગ્રી. એ કે હું બોલી તુલસીજી પાસે ગયા, ગંગાજી સરવાણી ફૂટી. અરે બાપા ગંગાજી આવી જાઓ. જેને ઘરે ઠાકોરજી બિરાજે ને એના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા, એના ચરણારવિંદમાં લક્ષ્મીજી. શંકર ભગવાનના આરાધ્ય દેવ કોને? કોના માટે ઝેર પીતું? નીલકંઠ બન્યા ઠાકોરજી માટે. બ્રહ્માજી કોના માટે લખોટી બન્યા? ઠાકોરજી માટે. હવે આ બધું છોડીને પાછા આપણે બધામાં જાય. અમારે નિવેદ કરે ઈલાબેન, અમારે પૂર્વજ્યા કરે, ગોયરી કરે. શું કામ કરવું છે? જે શંકર ભગવાન પ્રભુના સુખ માટે થઈને જો ઝેર પીને નીલકંઠ બનતા હોય, ગળામાં ધારણ કરે, એ શંકર ભગવાન આપણને હેરાન કરે. જે માતાજીના બારણા હોય ને ઓલા વૈષ્ણવ સૂતા હોય ને વરસાદ પડ્યો, રસોઈ કરવી હતી, માતાજી કે મારા બારણા લઈ જાય, એ હુકા છે. અને વીજળો ઢોળે બાર વૈષ્ણવ ઉતારતા હતા. ઓલા દર્શન કરવા આવ્યા, હાય હાય આ માતાજી તો જો આને વીજળો, એ કે આ શું કરો છો? ચૂપ રહે, આ વલ્લભના વાલા છે. તો કે માતાજી જેની સેવા કરે
તો અમે એના શરણે ન જાય? વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા શ્રી વ્રજના કરે. વલ્લભના આપણે 84 લક્ષ્યની લઈએ ને તો એ ગુણાનુવાદ ના કરી શકીએ. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈનું એવું સામર્થ્ય નથી કે જેના વશમાં કૃષ્ણ છે, જેના વશમાં બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે, પરમાત્મા છે. એકલો મારો વલ્લભ જેવો જ જેના વશમાં આ ત્રિલોકનો નાથ છે. બાકી બધાય દેવતા આના અંડરમાં છે. તો આવો આપણો વલ્લભ, એનું સામર્થ્ય કેવું, પ્રભુ કેવા વશમાં? એ કે આપણે વૈષ્ણવના માથે પધરાવી છીએ કે ના વલ્લભ હું વ્રત છોડીને ન જાઉં, મારો નિયમ છે. એ કે આપ વ્રજ છોડીને, વ્રજ લઈને તો સાથે જાઓ ને. આટલા 4x4 ગોખલામાં વ્રજ સહિત ઠાકોરજીને પધરાવીને આપણને સનાથ કરી દીધા. આ સામર્થ્ય વલ્લભ સિવાય કોઈનું નથી. કોઈ માર્ગ મને બતાવો ને એવો દુનિયામાં આટલા ધર્મ બિરાજે છે, જેને ઠાકોરજીને આટલા ગોખલામાં પધરાવીને કીધું તું રાખીશ એમ રહેશે, તું અરોગાવીશ એમ અરોગશે, તું પોઢાડીશ ત્યારે તારા વશમાં. બધા આચાર્યો એમ કે તમે ભગવાનને આવી સેવા કરો ને, પૂજા, આટલા નિવેદ કરો, આટલા હવન કરો તો તમને ભગવાન મળે. વલ્લભ કે તમે કાંઈ ન કરો, પેલા ભગવાન પધરાવી દો, પછી તમારે જે કરવું એ કરો. આ પુષ્ટિમાં મને ભલા આ સાખીનું તો મને આમ એમ થાય કે પણ હવે ધીમે ધીમે આપણે વિરામ તરફ જઈએ છીએ. કાલે સત્તાનું. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. કાલે આપણે જોયું વાંગ મુક્તાવલી હરિરાયજી આપણને સમજણ પાડે છે સેવાની, સ્મરણની, સત્સંગની, કેમ રહેવું, કેમ ધરવું, કેમ બોલવું. વિરમગામ ગયા હતા, વિરમગામ ત્યાં એક પુસ્તક બધાને ફ્રી ઓફ ચાર્જ. હવે મોસ્ટલી હું છે ને બધા પુસ્તક જોઉં ને એમાં બધા પાઠ અને આ તે હોય, એટલે હું પરમ દિવસે મેં ખોલી જોયું. જેને સેવા પધરાવી હોય ને એને આ પુસ્તક બધાય લેવું. હું તો 3 લઈ આવી હતી, એટલે વૈષ્ણવ જે ઓલા આવ્યા જેને પુષ્ટ કરાવવા હતા, મેં તો આ લઈ જાઓ, તમારા બધા પ્રશ્ન જવાબ અંદર. તો જો ત્યાં બિરાજતા હોય પુસ્તકો અને કોઈને સેવા પધરાવી હોય તો ત્યાંથી પુસ્તક અવશ્ય મંગાવી લેવું. બહુ સરસ છે. હવે હરિરાયજી કહે છે, મહાપ્રભુજી સિદ્ધાંત રસ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો ચાલ્યા જાય છે. સર્વ લોકોના જીવ અને દેહના સર્વ દોષો નાશ પામે છે, ફરીથી લાગતા નથી. એ આજ્ઞા પ્રમાણે પોતાનામાં પણ એવી ભાવના કરવી કે હું સર્વ દોષથી મુક્ત થઈ ગયો. હવે મારે એલર્ટ રહેવું પડશે, હવે મારે ચેતન ચાલવું પડશે. તમે સવારે નાહી લ્યો અને તમે ફ્રૂટ લેવા, મેવો લેવા જાઓ, રસ્તામાં ખાબોચિયું હોય ગંદુ અને સ્કૂટર નીકળે ને તમે તરત એક બાજુ વયા જાઓ, ત્યાં ગંદા છાંટામાં ન ઉડે. તો જો તમે એકવાર નિર્દોષ થઈ ગયા છો ને, પછી તમારે બધી ગંદકીથી જાતને સંભાળવી પડે કે હવે આ બધા દોષ મારામાં ન આવે. મારા વલ્લભે કૃપા કરી અને આ બધા દોષ, રૂપ, ગુણ, સ્પર્શ, શબ્દ અને રસ, આ 5 ગુણ મને સેવામાં બાધા નથી કરતા. જીવ પોતે સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ શ્રી ગીતાજીમાં કહ્યા પ્રમાણે પ્રભુ દોષ રહિત અને સમ હોવાથી એમનો સંબંધ થયા પછી જીવ પણ દોષ રહિત અને સમ થઈ જાય છે. વલ્લભે દાખલો આપ્યો છે કે ગંગાજી પવિત્ર, જળ સુંદર, એમાં બધા સ્નાન કરે, પાપ ધોવા જાય. હવે એમાં ગટરનું પાણી પડે તો ગંગાજી ગટર થાય કે ગટર ગંગાજી થઈ જાય? તો આપણે બધા ગટર વાળા હતા, દોષ. વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? ગોવર્ધનનાથજીના હાથમાં.
તો ગોવર્ધનનાથજી કેવા હતા? નિર્દોષ. તો આપણને કેવા કરી દીધા? નિર્દોષ. પછી આપણે ઓલા ખાબોચિયા આવે ને ધ્યાન ન રાખીએ ને તો ઓલો સ્કૂટર વાળો ગંદા છાંટા ઉડાડ્યા વિના રહે નહીં. તો પછી દુસંગ લાગે, પછી ખોટું કરીએ તો વલ્લભ કહેવા તારા કર્યા તું ભોગો. હું તો સમજાવીને થાક્યો. જે કહેતા હતા એ કે સૂતો હોય ને જગાવવો બહુ સહેલો, એક બે બૂમ પાડીએ ને જાગી જાય, પણ જાગતા ને જગાડવો બહુ અઘરો. એ જાગી ગયો હોય, બધું સાંભળતું હોય, નાટક કરે હું ભૂતો જ. એટલે આપણે બધા જાગેલા છીએ ને એટલે તકલીફ પડે છે. ઘણા અહીંયા આવે ને હું કઈ કહેવાય, હા એ તો મને ખબર છે, લે હા એ તો મને ખબર છે, વળી હું કહું એ બધું હું જાણું છું. બરાબર. મેં 7 પરીક્ષા બરોડાની પાસ કરી છે અને તમે મારા માર્ક જો તો રાજી થઈ જાવ. મેં જો તો તમને બહુ જ્ઞાન, મેં તો કઈ એકે પરીક્ષા પાસ કરી નથી. હું તો આ કાલું ખેલું વલ્લભ કે બોલું, બાકી મને કઈ આવડે. ના તમારે કઈ હોય પ્રશ્ન તો મને કહેજો. બરાબર છે. તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? આટલી પરીક્ષા પાસ કરી, તમારો ભાવ ઉત્તમ. એમાં એવું છે નીલાબેન પણ ઢીલા. મારો દીકરો અમેરિકા ને એટલે મારે ઘડી આવી જવું પડે. હમણાં લ્યો હુવાવડ કરવા ગઈ હતી તો ઠાકોરજી હોય તો હેરાન ન થાય. મેં તો હવે આવી ગયા, હવે જવાનું. પણ અમે ક્યાં સિટીઝન છીએ? વિઝિટર વિઝા છે, બહુ તો 2-4 મહિના જવાનું થાય. તમે તો હવે કેમ ઠાકોરજી પુષ્ટ નહીં કરાવવા? એટલે બેન સાચું કહું, મારા અહીંયા બધા સોશિયલ સંબંધો બહુ, જાવાનું બહુ દે, કુટુંબ મોટું, સૂતક એટલા આવે, પિંડરો આવે, મેં જય શ્રી કૃષ્ણ. હવે મારે મારો ટાઈમ વેસ્ટ કરવો નથી. જો ડઠ્ઠર માણસો હોય ને, બીજ હોય ને બીજ, એ ખેડૂતો શું કરે? જ્યારે રણે ને ત્યારે વાવવા માટે હારા બીજ ચારીને કાઢી લે, કે એ પછી સિઝન આવે ને ખેડે ને વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે વાવી દે. આટલા બીજમાંથી આખું ખેતર લહેરાય મારવાલા. એ જ બીજને શેકી નાખે ને શેકી નાખે, પછી વરસાદ ગમે એટલો પડે, ખેડે, સૂર્યનો તાપ આપે, પાણી વાળવા જાય, એમાંથી ક્યાંય કોટા ફૂટે નહીં. તો ઘણા મારા ઘરે આવાય વૈષ્ણવ આવે જે શેકેલા બી હોય, એટલે હું સમજી જાઉં અહીંયા ખાતરની જરૂર નથી, પાણીની જરૂર નથી, અને પ્રકાશની. હીલાબેન સમજી જાઓ, ઊભા થઈ જાઓ. જે આપણે સમજાવું, બીજી વાર દાખલા સહિત કેવું, ત્રીજી વાર આપણે સમજી જાવ. ઘરમાં એવું સાથે રહેતા હોઈએ, આપણો અનુભવ પૂછે. અત્યારે નથી પૂછતા તો આપણે દોઢા તો છીએ જ, કહેવાય તો જાય જ. આમ ન કરું તો સારું, સમજાવીએ આના ફાયદા, એમાં તમને ખબર ન પડે. ઓકે, બીજી વાર પાછા કઈ ભાઈ આનું પરિણામ સારું નહીં આવે. હવે હું નાનો છું, મને ખબર પડે છે. ઓકે, જે કે પછી આપણે સમજી જવા કે હવે આ તલમાં કાંઈ દેન નથી. આ બધા વિષયો એવા છે કે આજે બધું હવે આજે પૂરું કરવું તો પણ નહીં થાય. માટે બ્રહ્મ સંબંધ થયા પછી કોઈ પણ સમયે પ્રભુને સમર્પ્યા વિનાની વસ્તુ પોતાના ઉપયોગમાં કદાપી લેવી નહીં. અન્ન હોય કે વસ્તુ હોય. સવારે છોકરાઓને ટિફિન લઈ જવાનું છું, બરાબર, નિરમામાં. હવે 7 વાગે ટિફિન ભરાઈ જાય. આપણે ઠાકોરજી રાજભોગ આવે 12 વાગે. બે મોટા થયા, તૃપ્તિને મેં કીધું શું કરશો? જે ફોન કર્યો કે આવું સન્મુખ કરીને આપી દો. યથા દેહે તથા દેવે. છોકરાઓ ભૂખ્યા જશે તો એનો ભાવ ઘટશે કે વધશે? મેં તો વાત સાચી. તો અત્યારે જે બનાવીએ સવારે પ્રભુને સન્મુખ કરીને દઈ દઈએ કે વલ્લભની કાની આપી દઈએ. સમય બદલાયો. પેલા ગામડામાં આવું બધું નહોતું.
સેવકનો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીની આજ્ઞાથી પોતાના સ્વામીના ઉપયોગમાં આવી ગયા પછી જે કાંઈ મળી જાય તે ઉપયોગમાં લેવું જોઈએ. જો આપણામાં દાન નથી હો, દાન દઈ દો ને તો આપણો પાછું ન લેવાય, આપણો હક જતો ગયો. વલ્લભ કે ના દાન નહીં, સમર્પણ. પ્રભુને સમર્પ્યું. પ્રભુ કે મેં આરોગ્ય લીધું એટલે હવે તારું, સમર્પિત થઈ ગયો ને. હવે ઘરમાં પ્રભુ ન હોય કોને સમર્પણ કરો? અમારા નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, ઓળખો ને તમે, ઠાકોરજી નહીં ઘરમાં, કોઈના ઘરે ખાય નહીં, વૈષ્ણવના ઘરનું લે નહીં. એક દી એને શું આવ્યું કે ફોનમાં ખબર પડી તો ફોન હવે ક્યાં નાખો, મનમાં કે દાંત ચડી મને તો હું તો બોલી. પછી મેં તમારા ઘર ઠાકોરજી છે, હોશિયાર એટલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એટલે મેં તો હા કે ના. પછી એના અંગત લોકોએ કીધું કે એને પોસ્ટ કરાવ્યા નથી. તો યાર વર વિનાનું તમે પછી હજી પરાકાષ્ઠા, ઓલા પડીકા આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક આ લેવાની. મેં તો આ સમર્પિત. મને કેલા બેન કાંઈક તો છૂટ રાખવી જોઈએ. આ પુષ્ટિ માર્ગ નથી. તમારે ઠાકોરજી પોષ નથી કરાવવા. આવું બહારનું ખાવું છે. અને વૈષ્ણવ વિચારું તમને એમ કે પ્રસાદ લઈને જાઓ, હું કોઈના ઘરનું લેતી. એટલે હરિરાજે કીધું વંચકોથી દૂર રહેવાનું. એવી જ રીતે પ્રભુને સમર્પ્યા પછી પ્રસાદ અન્ન જ લેવું. હવે જેન ઘર નથી બિરાજતા એ શું કરે છે? કેવી રીતે પ્રસાદી અન્ન લે? ઓલા લગ્ન થઈ જાય ને એટલે વરઘોડિયાને બેસાડે, એમાં બેન બનેવી હોય ને અણવરે હોય, 5 જણા હોય, પંચોલું કહેવાય. હવે વર વિના પંચોલા હોય હે? તો આવા વૈષ્ણવ એમ કે હું બહારનું નથી ખાતી, પણ બેન પૈણા જ નથી તો પંચોલા ક્યાંથી હોય? કેવું તું પણ નથી કેવું. અમુક તો એવું થયું હોય ને, ઓ બાપા એ વલ્લા. અસમરિત પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધની ભાવનાનો નાશ થાય. પ્રભુને જે વસ્તુ ન સમર્પાયેલી હોય તે વસ્તુ બ્રહ્મ સંબંધ વિનાની ગણાય. પોતાને બ્રહ્મ સંબંધ થયો, આપણે કાલ કરી લીધું તો આ પાછું આવ્યું. તો પોતે બ્રહ્મ સંબંધ વિનાની વસ્તુને ઉપયોગમાં લે તો બ્રહ્મ સંબંધની જે ભાવના છે કે હું દોષથી રહિત થયો છું એ ભાવનાનો નાશ થઈ જાય. મતલબ કે દોષ વાળો એ જીવ થાય, માટે સર્વથા કોઈ પણ સમયે અસમર્પિત અન્ન લેવું નહીં. બોલો વલ્લભાધીશ કી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનની સ્તુતિ કાલનો એનું વિવરણ કરીએ. હવે આગળ આજ પાણી લેતા પડી ગયા છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુ પૈત્યાત કૌંતય પુનર્જન્મ ન વિદ્યતે. અર્થ, હે અર્જુન, બ્રહ્મલોક સુધી સર્વલોક જન્મ મરણ આપનારા છે, પણ મને પ્રાપ્ત થયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી. ભગવાન જન્મ મરણના ફેરાથી બચાવે છે. એનું કારણ 2 શ્લોકથી કહે છે. ત્વમાદ્ય પુરુષ સાક્ષાદ ઈશ્વર પ્રકૃતિ પર માયામ યુદસ્ય ચિચ્છ વચ્ચા કૈવલ્ય સ્થિત આત્મની સ એવ જીવલોકસ્ય માયા મોહિત ચેતસ વિદત્સે સ્વેન વિર્યેન શ્રેયો ધર્મા વિલક્ષણ. અર્થ, તમે સાક્ષાત આદ્ય પુરુષ છો, ઈશ્વર છો. કોણ કહે છે? અર્જુન. કોને કહે છે? ઠાકોરજીને. પ્રકૃતિથી પર છો. આપણા વલ્લભ પંચતત્વ, પણ એ આપણા જેવા નહીં, એ તો પુષ્ટિ પુરુષોત્તમ. ઠાકોરજીનું પ્રાગટ્ય મનુષ્ય તરીકે ભલે થયો, પણ એના પંચતત્વ આપણા જેવા નહીં.
પ્રકૃતિથી પર છો. એટલે આપણે સર્વોત્તમ સ્તોત્રમાં ગોસાઈજીએ કહ્યું પ્રાકૃત ધર્મ નાશયા મ પ્રાકૃત છે નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ. તમે અપ્રાકૃત છો, તમે પ્રાકૃત નથી. ઠાકોરજી જેમ પ્રાકૃત નથી, અપ્રાકૃત, એમ વલ્લભ પણ અપ્રાકૃત છે. એકવાર સર્વોત્તમ સ્તોત્ર કરવા જેવો છે. મારે જાણે અહીંયા અમરપટો લખાવીને આવ્યું ને આના પછી આના પછી આ વલ્લભ કરાવે તો ખરેખર સર્વોત્તમ સ્તોત્ર એકવાર કરશો આપણે. ચૈતન્ય રૂપ શક્તિથી માયાનો નાશ કરી કેવળ પોતાના આત્મામાં રહેલા છો. તેથી આપ માયાથી મોહિત ચિત્તવાળા પ્રાણીઓને એમના કર્મ અનુસાર ધર્મ અર્થ કામ મોક્ષરૂપ પુરુષાર્થ પ્રદાન કરો. સુબોધની સવય પતિ સ્માર્ટ. જે પોતે અભય હોય તે પતિ થવાને યોગ્ય છે. પોતાને ડર લાગતો હોય તો આપણે શું બચાવે? જ્યારે ઉત્તરાના ગર્ભમાં અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યો, એ કોઈ પાસે ન ગઈ. યુધિષ્ઠિર હતા, અર્જુન હતા, ભીમ હતા, સહદેવ, નકુળ ઠાકોરજી પાસે આવી. ભાઈ માં ભાઈ ઠાકોરજી કે આ બધા છે જે પોતે મૃત્યુથી ડરતા હોય, જે પોતે અભય નથી. મને અભયદાન શું કરે? આપ મને અભય આપશો એટલે આપના શરણે આવી છે. તો આપણે બધા કેમ વલ્લભને શરણે જાય છે? બ્રહ્મ સંબંધનું દાન, અભયદાન કોણે કર્યું? વલ્લભે. રસનું દાન કોણે કર્યું? વલ્લભે. રાસનું દાન કોણે કર્યું? વલ્લભે. તો વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. એ ન્યાય પેલા સ્વામીમાં કોઈ દોષ ન હોય તો જ તે સેવકના દોષ દૂર કરી શકે. હવે કોક આવીને એમ કે અમે ઠાકોરજી પૂછતા વાંચીલા બેઠા. હવે આપણા ઘરે નો બિરાજતા હોય અને આ લેક્ચર ફાડતી હોય ખોટે ખોટા મોટે મોટા, બધા રાજી થઈને આવે. ઈલાબેન અમારે ચાપી છે આમ જારીજી પિત્તળના હાલે. હું જ નો ઠાકોરજી પધરાવતી હોઉં, બીજાને હું કહું? ઓલા એક સંત મહાત્મા પાસે એક બેન એને છોકરાને લઈ ગયા. એ કે આખો દી ગોળ જ ખાય છે, રોટલાય નહીં ને શાકે નહીં, ભાખરી નહીં, દૂધ નહીં, ચા નહીં, આખો દી ગોળ. સંતમાં કાંઈ એક કરજો ને પરમદે આવતો. ગયા એ કે તારે ગોળ એક જ વાર ખાવાનો અને અઠવાડિયા પછી લઈ આવ. એ કે પરમદે કહી દીધું હોત તો આ બે ગાવ હાલી ન આવવું પડે. હું ગોળ ખાતો તો ત્યાં હું એને કેવી રીતે ઉપદેશ આપું? પણ અહીંયા શું કે છે? ઠાકોરજી નિર્દોષ છે ને એટલે આપણને નિર્દોષ બનાવે છે. એ દોષ વાળા હોય નો બનાવે મારા વાલા. એટલે ભગવાનમાં કોઈ દોષ નથી એનું પ્રતિપાદન કરે. આ 5 દોષ ભગવાનમાં નથી. એ આદ્ય ઈશ્વર પ્રકૃતિ પરમ માયા વ્યુદસ્ય ચિત્તસ્ય કેવલે સ્થિતિ આત્મની પદોથી ક્રમશઃ પ્રતિપાદન કરે છે. હવે 5 દોષ કયા એ આવતીકાલે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. केशव कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના
केरू श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ई न चरण केरू साधन और नहीं कली में जासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય. જય શ્રી કૃષ્ણ.